હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર 16મું ચેપ્ટર આખરે ચૂલો ચેત્યો જેનો ભાગ 2 ની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો। તો આપણે આજે ભાગ 2 જોવાના છીએ। ભાગ 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખલીફા સાહેબ જે છે બરાબર એ નગર ચર્ચાએ નીકળે છે જે ના વેશને કોઈ ઓળખી શકે એમ નથી અને તે એમ કરતા કરતા આશરે 3 માઇલ દૂર એટલે કે 4.5 કિલોમીટર જેટલા દૂર એક ગામમાં આવીને નજર નાખે છે। ત્યાં તેમને એક સ્ત્રી છે એ સરસ મજાના ચૂલા ઉપર એક રાંધતી હોય એવું ચિત્ર દેખાય છે, એટલે કે ચૂલેથી હાંડલી ચડાવેલી હોય છે પરંતુ એમના બાળકો ભૂખ્યા હોય તેમને કંઈ ખાવાનું પીરસતી નથી અને એમ કરતા કરતા પછી બાઈ છે એ ખલીફા સાહેબને બધી જાણ કરે છે, વાત કરે છે પણ એ ખલીફા સાહેબને ઓળખતી નથી। વિદ્યાર્થી મિત્રો આ ભાગ 1 જો જોવાનો બાકી હોય તો તમે અવશ્ય જોઈ શકશો। આ સિવાય બીજા તમારે વિડીયો જોવા હોય તો વિડીયો પણ મળી જશે બીજા બધા વિષયના। ક્યાંથી મળશે હું જણાવી દઉં સાથે સાથે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં તમને તમામ પ્રકારની 3 થી 12 ધોરણના સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક આ બધું જ મળી જશે। તો ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજની અંદર પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરો, એકમ કસોટીના અત્યાર સુધીના 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો। ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે આપણે ફરિયામાં। તો હવે ખલીફા સાહેબ આ સ્ત્રીની વાત સાંભળી 2 ઘડી એમને એમ ઊભા રહ્યા અને મુખ પર દુઃખ ઉભરાઈ આવ્યું અને તે કંઈ પણ પોતાની ઓળખાણ આપ્યા વગર ક્યાં જાય છે? મદીના તરફ ચાલવા લાગ્યા। મદીના શરીફ પહોંચીને સીધા તેઓ રાજ ભંડારમાં ગયા। શું કહે છે? મદીના શરીફ પહોંચી ગયા અને તેઓ સીધા ક્યાં ગયા? રાજ ભંડારમાં। બરાબર, તો રાજ્યનું જે ભંડાર હોય કે જ્યાં અનાજનું ગોદામ હોય એમ કહી શકાય, તો ત્યાં ગયા। તેમનો પોતાનો ભંડાર તો ખાલી હતો। જો પોતાનો ભંડાર જે હતો એ તો ખાલી હતો પણ પ્રજાના ભંડાર ભરપૂર હતા। પ્રજાના એટલે કે લોકોનો જે ભંડાર હતો બરાબર એ કેવો હતો? તો કે ભરપૂર હતો એટલે કે સંપૂર્ણ ભરેલો હતો। આગળ તેઓએ કોઠારી પાસેથી લોટ, ગોળ, ઘી અને તરકારી લીધા। તરકારી એટલે વિદ્યાર્થી મિત્રો થશે શાકભાજી। તરકારી એટલે શું થશે? શાકભાજી। બરાબર, કોઠારી એટલે આમ તો કહી શકાય કે અનાજ ભરવાની જે વખાર હોય બરાબર એનો વખારનો ઉપરી અધિકારી એને કહેવાય કોઠારી। બરાબર, વખારનો આખો વહીવટ કરનાર જે હોય એને કહેવાય કોઠારી। તો એમની પાસેથી આ ખલીફા સાહેબે લોટ, ગોળ, ઘી અને શાકભાજી થોડાક લીધા, લઈને એક કોથળામાં ભર્યા। પછી પાસે બંદો ઊભો હતો, જેમની સાથે બંદો હતો ને એ એમની પાસે ઊભો હતો, એને કહ્યું કે મારી પીઠ ઉપર આ કોથળો ચઢાવ। જોજો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય ખાસ સમજવા જેવું છે। જો લોટ, ગોળ, ઘી, શાકભાજી લઈને એક કોથળામાં ભર્યા। હવે કોથળો છે એમ તો ડાયરેક્ટ તો કઈ સીધો ઉપડી ન શકે એટલે બાજુમાં જે બંદો ઊભો હતો એને કીધું કે મારી પીઠ ઉપર તું આ કોથળો ચઢાવ। બંદો ગળગળો થઈને બોલ્યો। જો બંદો જે છે બરાબર એ ગળગળો થઈ ગયો અને બોલ્યો કે નામદાર, એ કામ માટે આ બંદો હાજર છે, એટલે કે અમે આ તમારા સેવક છીએ બરાબર, આ કામ માટે તો હું હાજર છું, લાવો હું આ કોથળો ઉચકું। એટલે આ કામ માટે આ બંદો હાજર છે, તેણે કોથળો ઊંચકવા માંડ્યો પણ ખલીફા સાહેબે તેને તેમ કરતા રોકીને પ્રેમથી કહ્યું। જો આ બંદો શું કીધું
કે નામવર આ કામ માટે, આ કોથળો ઉપાડવા માટે હું હાજર છું, તો લાવો હું કોથળો ઉપાડું. એટલે એણે કોથળો ઉંચકવા માંડ્યો, પણ ખલીફા સાહેબે તેને તેમ કરતા રોક્યો કે કોથળો તારે નથી ઉપાડવો. બરાબર, આજે આખું બાચકું તૈયાર કર્યું છે, તારે નથી ઉપાડવું. એને પ્રેમથી કીધું. શું કીધું? રાજનો નેતા હું છું. આજે રાજ્ય છે, બરાબર, એનો નેતા કોણ છું? તો કે હું છું. મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો, ગરીબી વેઠતી હોવી જોઈએ. શું કે છે? આજે પ્રજાજનો છે એ ભૂખમરાનો સામનો કરે છે, તો એના માટે જવાબદાર હું જ છું. એટલે કે મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ. આ ગુનાનો, આ ભૂલનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવો પડશે. શું કે છે? મારી જે આ ભૂલ છે, આ ભૂલનો જવાબ એક દિવસ ભગવાન પાસે, ઈશ્વર પાસે, ખુદા પાસે, બંદા પાસે મારે જ આપવો પડશે. બરાબર, કારણ કે ભૂલ કોની છે? મારી છે. હું આનો વડો હોય તો મારે બધા જ લોકો પ્રત્યે નજર રાખવી જોઈએ કે રાજ્યમાં કોઈ ભૂખમરાથી પીડાતી તો નથી ને, એમ માટે ત્યાં કંઈ જવાબ આપી શકું. કદાચ મને ભગવાન પ્રશ્ન પૂછે, બરાબર, તો હું કંઈક જવાબ આપી શકું તેમ ભલો થઈને મને મારું કામ કરવા દે. ભલો થઈને એટલે કે એક સારા માણસ થઈને મને મારું કામ કરવા દે. બરાબર, ભગવાન મને કદાચ પૂછે તો હું જવાબ આપી શકું કે ના, હું લઈને ગયો તો પછી મેં આપ્યું હતું, એવું કદાચ હું કહી શકું કે માટે મને આ કામ કરવા દે. બંદાએ આજીજી ફરીથી કરી. બંદાએ ફરીથી આજીજી કરી. આજીજી એટલે વિનંતી કરી કે ભાઈ તમે રહેવા દો, ખલીફા સાહેબ હું લઉં છું. પણ ખલીફા સાહેબ ન માન્યા, તે ન જ માન્યા. બરાબર, બંદાની વાત માન્યા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરજો, માલ સામાનનો કોથળો પોતાની પીઠ પર લીધો ને મંજલ કાપવાની શરૂ કરી દીધી, રસ્તો કાપવાનો શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, મદીના થી આ ઘર કેટલું દૂર હતું? 4.5 કિલોમીટર દૂર હતું. એટલે આ ખલીફા સાહેબ ઘરથી ક્યાં આવ્યા? મદીના આવ્યા. પછી કોથળો લઈને મદીનાથી ક્યાં જાય છે? હવે એમના ઘરે જાય છે. એટલે 4.5 કિલોમીટર આવવાનું, 4.5 કિલોમીટર જવાનું, એટલે 9 કિલોમીટર થયું. એ તો સમજ્યા, પણ 4.5 કિલોમીટર માથે કોથળો લઈ ઉપાડી અને પછી ગયા. બરાબર, જો કેટલો પોતાની ભૂલનો પોતે પસ્તાવો કરે છે, આ એક સમજવા જેવું છે. તો દરેક વ્યક્તિએ પોતાના દ્વારા ભૂલ થઈ તો કઈ વાંધો નહીં, પણ ભૂલનું પ્રાયશ્ચિત પણ કરવું જોઈએ. બંદો રોતો ને કરગરતો પાછળ પાછળ ચાલ્યો. જો બંદો રોતો રોતો, કરગરતો, કાલાવાલા કરતો, વિનંતી કરતો, આજીજી કરતો એમની પાછળ પાછળ ચાલ્યો. કારણ કે એને ના પાડી હતી કે ભાઈ તારે ઉપાડવાનું નથી. 3 ગાઉની ખેપ પૂરી કરી. જો એક ગાવ એટલે 3 કિલોમીટર થાય, તો 3 ગાવ એટલે કેટલા થાય? આશરે 9 કિલોમીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો 9 કિલોમીટર થઈ ગયા. 4.5 આવવાનું 3 માઇલ, 4.5 જવાનું 3 માઇલ, થઈ ગયા 9 કિલોમીટર. બરાબર, એટલે એક ગાવ એટલે 3 કિલોમીટર, 3 ગાવ એટલે 9 કિલોમીટર જેવું થાય. તો 3 ગાવની ખેપ પૂરી કરી. ખેપ એટલે એક આખું ચક્કર. બરાબર, 3 ગાવની શું કરી? એને ખેપ પૂરી કરી. અને ખેપ એટલે ફેરો પૂરો કરી તેઓ ફરી પેલી બાઈના બારણે આગળ જઈ ઊભા. ફરી પાછા ઓલી બાઈના બારણે જઈને ઊભા રહીને બાઈની ઘરે આવી ગયા. કોથળો ઉતારી બધો માલ સામાન તેને સુપરત કર્યો. એટલે કે કોથળો ઉતારી અને બધો જ માલ સામાન એ સ્ત્રીને આપ્યો. અને જટ રસોઈ કરી બચ્ચાઓને જમાડવા કહ્યું. અને કીધું કે ભાઈ જો હવે તારે રસોઈનો બધો સામાન આવી ગયો છે, તો એક કામ કર, ઝડપથી રસોઈ બનાવી અને આ જે બાળકો છે એને તું પેલા જમાડ, કારણ કે એ રડે છે, મારાથી જોઈ શકાતું નથી. બાળકો ખાવાનું જોઈને નાચી ઉઠ્યા, કારણ કે બાળકોએ ઘણા સમય થયા એને પણ ખાધું નહોતું, અને કદાચ ખાવા મળે તો પૂરતું નહોતું. માં લોટ બાંધવા બેઠી. હવે જે સ્ત્રી હતી લોટ બાંધવા બેઠી, પણ ચૂલો બુઝાઈ ગયો હતો. એટલે કે ચૂલો ઓલવાઈ ગયો હતો, કારણ કે ખલીફા સાહેબ ત્યાંથી મદીના ગયા, વખારમાંથી બધી વસ્તુ લીધી, ફરી પાછા આવ્યા, તો ઘણો સમય લાગી ગયો. તો ચૂલો ઠરી ગયો હતો, બુઝાઈ ગયો હતો. સૂકું બળતર, બળતર એટલે બણતણ. હું કહે છે સૂકું જે બળતણ હતું તે પૂરું થઈ ગયું હતું. બરાબર, સૂકું બળતણ હતું તે પૂરું થઈ ગયું હતું.
હવે લીલા બળતણથી ચૂલો જલતો નહોતો. હવે બળતણ કેવું હતું? લીલું. લીલું એટલે મિત્રો જે લાકડું હોય હજી તાજેતરનું કાપેલું હોય એને લીલું કહેવાય. પણ ઘણા સમય પહેલા કાપી નાખ્યું હોય તો હવે સૂકું થઈ ગયું હોય, બરાબર, એટલે ઝડપથી સળગી જાય. પરંતુ લીલું બળતણ છે એ સળગે નહીં, એટલે એનાથી ચૂલો જલતો નહોતો, કારણ કે એમાં પાણીનો ભાગ સેજ હોય. છોકરા તો અધીરા બન્યા હતા, આતુર થતા હતા, કારણ કે જલ્દી એમને ખાવા મળે. બાય એક હાથે ચૂલો જલાવે અને બીજે હાથે લોટ બાંધે, એટલે કે બાય ચૂલો જલાવતી જાય અને લોટ બાંધતી જાય. પણ એ રીતે કામ ઝટ ક્યાંથી થાય? એટલે કે આવી રીતે કરવાથી કામ ઝડપથી ક્યાંથી થાય? કારણ કે બાળકોને તો ઝડપથી જમવાનું જોતું હતું અને ખલીફા સાહેબ પણ એવું જ ઈચ્છતા હતા કે ઝડપથી બાળકોને જમવાનું આપે. પણ એક હાથે ચૂલો જલાવે ને એક હાથે લોટ બાંધે તો એમ તો ક્યાંથી ઝડપ થાય? ખલીફા સાહેબથી આ વિલંબ સહન ન થયો. શું કે છે? ખલીફા સાહેબથી આ જે વિલંબ હતો, સમય લાગતો હતો, એ સહન થયો નહીં. તેમણે કહ્યું, તું લોટ બાંધ, હું ચૂલો જલાવી દઉં. એક કામ કર, તારે બંને કામ સાથે નથી કરવા, તું લોટ બાંધ અને હું આ ચૂલો છે એ જલાવી દઉં છું, સળગાવી દઉં છું. ને ખલીફા સાહેબ ચૂલો જલાવવા બેઠા અને ખલીફા સાહેબ છે આ ચૂલો સળગાવવા બેઠા. બળતણ લીલું એટલે ધુમાડાથી આંખો લાલ લાલ થઈ ગઈ. શું કે છે? બળતણ લીલું હતું એટલે સળગે નહીં, સળગે નહીં એટલે ધુમાડો થતો હતો. ધુમાડો થતો હતો તો આ ધુમાડાને કારણે આંખો લાલ લાલ થઈ ગઈ હતી ને ફૂંકી ફૂંકીને મોં, બરાબર, કારણ કે ફૂંક મારવી પડે એટલે ફૂંકી ફૂંકીને મોં તથા દાઢી રાખથી ભરાઈ ગયા હતા. કારણ કે ચૂલામાં પેલા સૂકું બળતણ સળગી ગયું એટલે રાખ હતી, ફૂંક મારવા જાય એટલે રાખ ઉડે તો મોઢું દાઢી રાખથી ભરાઈ ગયા. પણ ખલીફા સાહેબ એક બાપના પ્યારથી, કારણ કે બાળકોનું દુઃખ એક પિતા પણ સહન ન કરી શકે, એવી રીતે મિત્રો એ ભાવથી કહે છે અહીંયા કે એક બાપના પ્યારથી બાળકો સામે જોતા જાય કે ભાઈ આ બાળકો ક્યારે જમતા ભેગા થશે, બરાબર. એટલે બાળકો સામે જોતા જાય, ધીરું ધીરું મલકાતા જાય, હાસ્ય રેલાવતા જાય અને ચૂલો ફૂંકતા જાય. બાળકો સામે જોતા જાય, ધીરું ધીરું મલકાતા જાય અને ચૂલો ફૂંકતા જાય. આખરે ચૂલો ચેત્યો. મિત્રો પાઠનું ટાઇટલ હવે આવ્યું જો. છેલ્લે એટલે કે ઘણો પ્રયત્ન કર્યા પછી આ ચૂલો સળગ્યો. હવે બે રીતે સળગ્યો. એક, બાળકોની અંદર જે ભૂખની જે પીડા હતી, બરાબર, તો હવે એને જમવાનું મળશે અને આ ચૂલો બુઝાઈ ગયો હતો તો એ પણ હવે સળગી ગયો. ખાણું ઝડપથી તૈયાર થયું, ખાવાનું ઝડપથી તૈયાર થયું, બાળકો ખાવા બેસી ગયા. ખલીફા સાહેબ પિતાના પ્યારથી, જેવી રીતે પિતા એમના બાળકોને પ્રેમથી જમતા હોય, ઘણા સમયથી રાહ જોઈને જમતા હોય અને જે નિરખી રહ્યા હોય, એવી રીતે ખલીફા સાહેબ પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા. પેલી બાઈએ આ અમીર માણસનો આભાર માનતા કહ્યું. કેમ અમીર? અમીર એટલે ધનવાન. શું કામ ધનવાન કીધું? કારણ કે આ ખાવાની વસ્તુનો કોથળો ભરીને લાવ્યો હતો આ માણસ, એટલે અમીર માણસ ગણ્યો છે. તો પેલી બાઈએ આ અમીર માણસનો આભાર માનતા કીધું, ખુદા તમને લાંબી ઉંમર ના કરે. શું કહે છે? ભગવાન તમને લાંબી ઉંમર ના કરે, તમારું આયુષ્ય ભગવાન વધુ આપે. ખરું પૂછ્યું? હવે સ્ત્રી કહે છે, ખરું પૂછ્યું ને તો રાજમાં તો રૈયતના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ સમજનાર તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. શું કહે છે? સાચું કહું ને તો આપણા રાજ્યમાં તો રૈયતના એટલે કે પ્રજાના સુખ દુઃખને, પ્રજાનું સુખ દુઃખ એ રાજાનું પોતાનું સુખ દુઃખ, પ્રજા દુઃખી તો રાજા દુઃખી, પ્રજા સુખી તો રાજા સુખી, એવી રીતે પ્રજાના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ સમજનાર તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. ખલીફા છે તમારા જેવા જ હોવા જોઈએ, કારણ કે સ્ત્રીને હજી ખબર નથી કે આ ખલીફા પોતે છે, બરાબર. એને તો એમ છે કે આ કોઈ બીજી વ્યક્તિ છે, ખલીફા નથી. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું અને ન હોય તો પણ શું, પ્રજા એનું શું કરે? હું કહે છે, સ્ત્રી પોતાની હૈયા વરાળ ઠાલવે છે કે હજરત ઉમર સાહેબ જેવા ખલીફા હોય તો શું અને ન હોય તો શું ફેર પડે? કારણ કે પ્રજાના દુઃખને ક્યારેય એ જોતા તો નથી અને પ્રજા એનું કરે શું? કારણ કે જે વડા હોય, રાજા હોય, એને તો દૂર કરી પણ ન શકે.
એટલે કે પ્રજા એનો વિરોધ ન કરી શકે. બરાબર, આવી હૈયાવરાળ ઠાલવે છે કે હજરત ઉમર જેવા ખલીફા હોય તો પણ શું અને ન હોય તો પણ શું ફેર પડે, કે પ્રજા એનું શું કરી શકે, કંઈ ન કરી શકે. હવે હજરત ઉમર સાહેબ આ સાંભળી કંઈ ન બોલ્યા. જો હજરત ઉમર સાહેબે કોઈ ચોખવટ નથી કરી કે હું જ પોતે ખલીફા છું, હજરત ઉમર છું, એવી કોઈ ચોખવટ નથી કરી. બરાબર, એટલે હજરત ઉમર સાહેબે પોતાની કોઈ ચોખવટ નથી કરી અને સાંભળી કંઈ ન બોલ્યા. એટલું બોલ્યા, બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર. કે બાઈ મારી તરફથી, એટલે કે હું તને એવી પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે હજરત ઉમર સાહેબનો ગુનો તું માફ કરી દે, એની સજા તું માફ કરી દે. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. શું કે છે? હજરત ઉમરના સારા માટે, ભલા માટે, કે ભાઈ એ હજરત ઉમર સાહેબ પણ આવી રીતે લોકોના દુઃખ દૂર કરે એવી તું ભગવાનને પ્રાર્થના કર, દુઆ કર. દુઆ કર એટલે પ્રાર્થના કર. ને આટલું કહી આંખમાં આંસુ સાથે હજરત ઉમર સાહેબની આંખમાં પણ આંસુ આવી ગયા અને બહાર નીકળી ગયા. જો વિદ્યાર્થી મિત્રો રાજા હોય, વડા હોય તો આવા હોવા જોઈએ, નહીતર સ્ત્રીને ના કે હજરત ઉમર સાહેબ વિશે તમે આવું કેમ બોલો છો, બરાબર, તમને જેલમાં પૂરી દેવામાં આવશે, વગેરે વગેરે કરી શકે. પણ એમ નહીં, એણે હજરત ઉમર સાહેબે આ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ ગણી અને એમને ખાવાનું એમને પૂરું પાડ્યું, તમામ વસ્તુ, બરાબર, અને પોતે જાતે કર્યું છે. તો આવા હકીકતમાં વિદ્યાર્થી મિત્રો તમામ જે આગેવાન હોય, નેતા હોય, વગેરે હોય, વડા હોય, તો એને પણ આ લોકોનું આવી રીતે દુઃખ દર્દ જોવું જોઈએ. તો જ સમાજમાંથી દુઃખ દર્દ કાયમિક માટે દૂર થઈ શકે. તો આ સમજૂતી તમને કેવી લાગી ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.